જીઆઈ ટેગ એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ ટેગ એ કોઈપણ વિસ્તારમાં પાકેલ કે નિર્માણ પામેલ ચીજ વસ્તુઓની વિશેષતા સાથે દેશ દુનિયામાં વેચાય છે. તે ચીજ વસ્તુઓને સહેલાઈથી આંતરરાષ્ટ્રીય માર્કેટ મળે છે. અમલસાડી ચીકુ દેશમાં તમામ ચીકુઓ કરતાં સ્વાદ, રંગ, રૂપ, આકારમાં અલગ છે. ગણદેવી તાલુકાની જમીન અને પાણીની વિશેષતાને કારણે વાડીઓમાં પાકતા ચીકુ દેશના અન્ય વિસ્તારમાં પાકતા ચીકુ કરતાં મીઠું જુદી મીઠાશ ધરાવે છે, જેથી તેને ક્ષેત્રીયતાના નામ સાથે વેચાણ ઓળખ મળે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા લાંબા સમયથી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકો સહિત જીઆઈ ટેગ કન્સલ્ટન્ટ્સ તે દિશામાં પ્રયત્નશીલ થયા હતા, પરંતુ આજે તમામ વિઘ્નને પાર કરી અમલસાડી ચીકુને ક્ષેત્રીય ઓળખ મળતા હવે અમલસાડી ચીકુ તરીકે દેશ દુનિયામાં એ વેચાણ પામશે, જેનો સીધો ફાયદો ગણદેવી સહિત નવસારી જિલ્લામાં ખેડૂતોને થશે. જીઆઈ ટેગ અંગેની માહિતી જિલ્લાના તમામ ખેડૂતો સુધી પહોંચે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ જેડપી પટેલની આગેવાનીમાં યુનિવર્સિટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. જીઆઈ ટેગની અરજી કરવાની સાથોસાથ ચીકુની ગુણવત્તા અંગેનો ડેટા સંશોધન આપવામાં હોય છે, જેના આધારે જીઆઈ ટેગ નક્કી થતો હોય છે. સાથે જ દેશમાં પાકતા ચીકુની સામે અમલસાડી ચીકુની વિશેષતાઓનો ડેટા ખૂબ જ જટિલ રીતે આપવાનો હોય છે. આ તમામ પ્રક્રિયા પાર કરી કૃષિ યુનિવર્સિટી દ્વારા અમલસાડ ચીકુને જીઆઈ ટેગ આપવા માટે સફળતા મેળવી છે, જે નિર્ણય જિલ્લાના તમામ ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ઝીણા પટેલે અભિનંદન પાઠવ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરતી સંસ્થા રજિસ્ટર્ડ ઓફ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ આ ટેગ આપે છે. એનું મુખ્ય મથક તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં છે. અહેવાલ માં ન્યૂઝ સુનિલ, નવસારી. જી નમસ્કાર. આજે ખરેખર તો આ વિભાગના ખેડૂતો માટે અને ખાસ કરીને ચીકુ કાઢતા ખેડૂતો માટે એક ખૂબ ઐતિહાસિક દિવસ છે, આનંદનો દિવસ છે. આજે તારીખ 2 એપ્રિલના રોજ આ વિભાગમાંથી વલસાડ નવસારી જિલ્લા શાકભાજી અને ફળની જે મંડળી જે છે એ મંડળીની અંદર 10 બીજી મંડળીઓ છે. આ મંડળીઓ થકી આપણે લગભગ 2-3 વર્ષ પહેલાં જીઆઈ ટેગ અમલસાડી ચીકુના જીઆઈ ટેગ મેળવવા માટે અરજી કરી હતી, અને આ કૃષિ યુનિવર્સિટીએ એના જે કંઈ સાયન્ટિફિક જે કંઈ આંકડાઓ હતા, ડેટા હતા અને સંશોધન હતું, એ સંશોધનને પણ એમાં ઉજાગર કરવામાં આવ્યું હતું. આ થકી એને માટે આપણે કન્સલ્ટન્ટ એડવોકેટ સમીક્ષા મેડમને રોક્યા હતા, અને એમણે ખૂબ સરસ રીતે આ અરજીને રજૂઆત કરી હતી, અને આખરે આપણને 2 તારીખના રોજ એ માટેનો જીઆઈ ટેગ મળ્યો છે. હવે અમલસાડી ચીકુનું એક જીઆઈ ટેગથી આ વિભાગના ખેડૂતો માટે ખૂબ મોટો ફાયદો થનાર છે. ખેડૂતો આ જીઆઈ ટેગવાળી એમના ચીકુની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં રજૂ કરી શકશે, વેચી શકશે, અને આર્થિક ફાયદો પણ લઈ શકશે. આ મંડળીઓ જે રીતે કાર્યરત છે આ વિભાગમાં, સહકારી મંડળીઓ, એના રાજાભાઈ બી મારી સાથે છે, મંડળીના પ્રમુખ, અને બીજા પણ પ્રમુખો હાજર રહ્યા છે. એટલે આ ખેડૂતો માટે આટલી જ સજાગતા આ મંડળીઓ રાખે અને આવનારા દિવસોમાં પણ રાખે તો આ વિભાગની જે કંઈ પ્રોડક્ટ છે, વલસાડી હાફૂસ માટે પણ આ પ્રયત્નો ચાલુ છે, અને એને માટે પણ અમે ડેટા પ્રોવાઈડ કર્યા છે. એવી ઘણી બધી પ્રોડક્ટ છે. તો ખેડૂતોની આ પ્રોડક્ટને નેશનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જવા માટે જે ખાસ જરૂરી એવી જીઆઈ ટેગ આપણે અમલસાડી ચીકુની મેળવવામાં સફળ થયા છે. સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. ખેડૂત મિત્રો માટેનું આ કામ અને મંડળીઓનો, અને એમાં અમારી યુનિવર્સિટીનો જે સહયોગ છે અને મેડમનો જે સહયોગ છે, એને અભિનંદન અને આભાર માની